હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 4 ચાલો ચરણ ઉપાડોમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, વાતચીતમાં આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી, શા માટે? આ કાવ્યની ભીડેલાસો દ્વાર ઉઘાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ગમી કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સગડા ભૂલીને આહ્વાન કર્યું છે। સમગ્ર કૂચ ગીતની એ ધ્રુવ પંક્તિ છે। બીજું, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? જવાબ, કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ, કામનું મહત્ત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ। પ્રશ્ન 3, તમને કયું ગીત ગમે છે અને કેમ? જવાબ, મને આપણું ભારતનું રાષ્ટ્રીય ગીત જન ગણ મન ગમે છે। સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્રમંત્ર એમાં પ્રગટ થયો છે। પ્રશ્ન 4, એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? જવાબ, એકલા થઈ શકે તેવા કામ નાહવું, સૂવું, વાંચવું વગેરે। સમૂહમાં થઈ શકે તેવા કામ રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે। અમુક કામો છોડીને લગભગ ઘણા કામ સમૂહમાં કરી શકાય છે। સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે। પ્રશ્ન 5, તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો? જવાબ, ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છાશક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ। એ માટે પ્રબળ ઈચ્છાશક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન, મન અને ધન અર્પણ કરીશું। પ્રશ્ન 6, તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે? ક્યારે? તો કે હા, મેં મારા દાદાજીની પ્રેરણાથી શહેરી સ્વચ્છતાની, પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે। એ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું। જવાબ માટે નોંધ, વિદ્યાર્થીઓ પોતાની રીતે ઉત્તર આપવા। પ્રશ્ન 2, શબ્દ અને તેના અર્થ વાંચો। અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચા હોય તેની આગળ તમારે નિશાની કરવાની છે। વેગ તો ઝડપ, ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે, ખરાની નિશાની। ચિત્તો, પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે। સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે। આગળ, ભેખ લેવો, કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું। નિશા ભેખ લઈને ઘરનું કામ કરે છે, તે ભેખ લઈને રસ્તે ચાલી રહ્યો છે। તમને ત્રીજું વિધાન આપ્યું છે જે સાચું છે। ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે। આગળ, જય જયકાર, જીતની ખુશાલીનો પોકાર, બાળકોને રમત રમવા માટે જય જયકાર કર્યો। ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતાં ચોરેકોર જય જયકાર થઈ ગયો। જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું। ત્રીજું, ઉદાહરણ મુજબના શબ્દો શોધી લખો અને વાક્ય પ્રયોગ કરો। પહેલું આપ્યું છે પડપડ, પડપડનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર। બીજું, ટકટક, નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે। ત્રીજું, ટપટપ, મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપટપ આંસુ સર્યા। ચોથું, ધકધક, અંધારી રાતે ડરપોક મેહુલને ધકધક થવા લાગ્યું। પાંચમું, ચટચટ, બિલાડી ચટચટ ખીર ચાટી ગઈ। છઠ્ઠું, ગટગટ, મૂનની ગટગટ દૂધ પી ગઈ। પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને નીચેના વાક્ય પૂરા કરો। શબ્દો: અજુગતું, અશક્ત, અશક્ય, અનિમેષ, અડગ, અવિચલ, અવિરત। પહેલું, સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ। જવાબ, અવિરત। બીજું, ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે। જવાબ, અવિચલિત। ત્રીજો, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી। ત્યારબાદ ચોથું, મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે? જવાબ છે અશક્ત। અને પાંચમું, ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી। જવાબ, અડગ। પ્રશ્ન 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો। તો જોઈએ, ચાલો ચરણો ઉપાડો, છને પર્વત આડો, ચાલો ચરણો ઉપાડો, સાથે પગલાં માંડો, ચાલો ચરણો ઉપાડો, કૂદી જઈએ ખાડો,
ચાલો ચરણ ઉપાડો, છે ને ઊંચી વાળો, ચાલો ચરણ ઉપાડો, દોડો રાતને દાડો, ચાલો ચરણ ઉપાડો, ડરાવે નહીં કો ત્રાળો, ચાલો ચરણો ઉપાડો. પ્રશ્ન 6. ઉદાહરણ મુજબના વાક્ય બનાવીને લખો. જોઈએ ઉદાહરણ. ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ. હવે આગળ જોઈએ. પહેલું, ચાલો રમત રમીએ. બીજું, ચાલો સાથે ફરવા જઈએ. ત્રીજું, ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ. ચોથું, ચાલો વૃક્ષો વાવીએ. પાંચમું, ચાલો હવે ગૃહકાર્ય કરીએ. પ્રશ્ન 7. વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દથી કરો. પહેલું, શ્વાસ ભરીને દોડવા લાગો. ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. ઉઠો શ્વાસ ભરીને દોડવા લાગો. બીજું, ધ્યાન આપીને વાંચવા લાગો. ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. જુઓ ધ્યાન આપીને વાંચવા લાગો. ત્રીજું, સામેના મકાનમાં આગ લાગી. દોડો સામેના મકાનમાં આગ લાગી. ઉઠો સામેના મકાનમાં આગ લાગી. ચોથું, ડુંગર કેટલો દૂર છે. કહો ડુંગર કેટલો દૂર છે. જુઓ ડુંગર કેટલો દૂર છે. પાંચમું, કહો શું જોઈએ છે. બોલો શું જોઈએ છે. છઠ્ઠું, બોલો. બોલો ક્યારે આવો છો. કહો ક્યારે આવો છો. પ્રશ્ન 8. કાવ્ય વાંચો અને પ્રશ્નના ઉત્તર આપો. પગલે પગલે સાવધ રહીએ, પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળી વીરા, પંથ તારો કાપીએ જા. કાંટા આવે કંકર આવે, ધોમધકતી રેતી આવે, ખાડાની ધારને ધારે, ધૈર્ય ધરી ચાલ્યો જા. દુર્ગમ પંથ કાપીએ જા, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું, પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. હવે પ્રશ્નો જોઈએ. પહેલો, રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે છે. રસ્તામાં કાંટા, કાંકરા, ધોમધકતી રેતી અને ખાડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે. બીજું, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ. ત્રીજું, મુશ્કેલ માર્ગ કાપનારને શી કાળજી રાખવી જોઈએ. મુશ્કેલ માર્ગ કાપનારને સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ. તેણે શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. પ્રશ્ન 4. પંથ તારો કાપીએ જા દ્વારા શો સંદેશ આપ્યો છે. જવાબ, પંથ તારો કાપીએ જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવવાનો, અંતરને અજવાળવાનો, કાંટા, કાંકરા, ધોમધકતી રેતી અને ખાડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. પ્રશ્ન 9. 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતી શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. તો જોઈએ. નોંધ, સૂચના આમ હોવી જોઈએ. જોડાક્ષર ધરાવતા 5 વર્ણવાળા શબ્દોની તૈયાર કરો. હેમાચ્છાદિત, હર્ષવર્ધન, સાંસ્કૃતિક, વિશ્વવિખ્યાત, મહત્વપૂર્ણ, વ્યક્તિ કેન્દ્રી, યાજ્ઞવલ્ક્ય, ઉચ્ચ પ્રદેશ, રાજ્યાભિષેક, પાઠ્યપુસ્તક. પ્રશ્ન 10. ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો લખો. તો જોઈએ. પહેલું, હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ. બીજું, શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે. ત્રીજું, આખો પ્રસંગ તો વ્યક્તિ કેન્દ્રિત રહ્યો. ચોથું, મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે. પાંચમું, ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી. પ્રશ્ન 11. કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. પહેલું, શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. જવાબ, શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. બીજું, મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. જવાબ, મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી. ત્રીજું, અરવલ્લી ગુજરાતનો રાજ્યનો જિલ્લો છે. જવાબ, અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. ચોથું, પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા. 5. ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. પ્રશ્ન 12. આપેલી પંક્તિનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. रुक जाना नहीं कहीं तू हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के. તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. તમે હાર માનીને થંભી શકો નહીં. કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે. બીજું, એક રાસ્તા હૈ જિંદગી જો થમ ગયે તો કુછ નહીં,
ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं। જીવન એક પથ છે, જો થોભી ગયા તો કશું નથી। જીવન એક અંત વગરનો રસ્તો છે, જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં। આમ આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી। આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો તમે કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં। પ્રશ્ન 13 પ્રશ્ન ઉત્તર આપો। પહેલું, કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ? કવિ નેક થઈને વાયુ વેગે એટલે ઝડપથી રંગરાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે। પ્રશ્ન 2, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવત એ મોત છે, મોત જ છે। પણ ચાલતા રહ્યા, ચરણ વણ થંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે, જીવનનો જય જયકાર થશે। ત્રીજું, આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? આ કાવ્ય એક શૌર્ય ગીત છે। એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે, પડકારો ઝીલવાનું એમાં આહ્વાન છે। ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે રીતે કરીને આપણા નિશ્ચયને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવું। આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો। થેન્ક યુ।